ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। हेलो फ्रेंड्स, यूथ एज्युकेशन ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે પાર્ટ 1 પાર્ટ 2 ની અંદર ચોઇસ માં વુડ રેધર ધેન પ્રિફર ટુ ધેન જોયું। એનો સબ ટોપિક તરીકે ઓલ્ટરનેટિવ ચોઇસ। આ ઓલ્ટરનેટિવ ચોઇસ ની અંદર ચોઇસમાં જે શબ્દો આવે છે એ નથી આવતા, શબ્દો તમારા બદલે છે, આઈધર ઓર। બીજો શબ્દ આના સિવાયનો આવે છે નાઈધર નોર, ક્રમિક બંનેને જોઈએ આપણે। પણ જો ઓલ્ટરનેટિવ ચોઇસની જગ્યાએ કોર રિલેટિવ તમને પણ બતાવે છે તો યાદ રાખજો, કોર રિલેટિવમાં આઈધર ઓર આવે, નાઈધર નોર આવે, નોટ ઓનલી બટ ઓલ્સો આવે, બોથ આવે અને એન્ડ આવે છે। કોર રિલેટિવમાં આ ચોઇસના શબ્દો આવે છે ત્યારે આપણને એમ થાય આઈડેન્ટિફાઈમાં કોઈ વાક્ય આવ્યું આઈધર ઓર કોર રિલેટિવ બતાવ્યું હોય ઉપર બ્રેકેટ્સની અંદર અને આપણે વિચારીએ કે આ તો હળું ઓલ્ટરનેટિવ છે, કોર રિલેટિવ નથી, તો યાદ રાખજો આ ખાસ। આનો ઉપયોગ ક્યારે થાય છે? કોઈ બે વાક્યમાં આપેલા અલગ અલગ ભિન્ન કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ગુણ, વસ્તુ વગેરે બે વિકલ્પ કોઈ વ્યક્તિ સામે હોય, બેમાંથી કોઈ એક વિકલ્પને એને પસંદ કરવાનો થાય છે ત્યારે આવી વાક્ય રચનામાં આઈધર ઓરનો ઉપયોગ થાય છે। આઈધર ઓરનો અર્થ બેમાંથી કોઈ એક આવો થાય છે। બેમાંથી કોઈ એક આપેલા બે વિકલ્પ પૈકી પહેલા વિકલ્પ આગળ આઈધર, બીજા વિકલ્પ આગળ ઓર મુકાય છે। આ મિત્રો આનું સ્થાન નિશ્ચિત નથી વાક્યમાં। કા બે કર્તા અલગ પડતા હોય, કા બે ક્રિયાપદ અલગ પડતા હોય, કા બે કર્મ અલગ પડતા હોય, કા બે વિશેષણ અલગ પડતા હોય, ક્રિયા વિશેષણ અલગ, કઈ જગ્યાએ વાક્યમાં આવે નિશ્ચિત નથી, તો એ ધ્યાન રાખજો। પણ જો બે કર્તા અલગ પડે તો ક્રિયાપદ છે હંમેશા બીજા કર્તાને અનુરૂપ લખાય છે। મિત્રો આવું તમને ભૂલ ખવડાવવા માટે એડિટિંગની અંદર પણ મૂકી શકે છે। તો આપણે એની વાક્ય રચના જોઈએ। ધારી લો કે કોઈ કર્તા અલગ પડે છે તો વાક્યની શરૂઆતમાં આઈધર આવશે। આઈધર પ્લસ કર્તા પ્લસ ઓર પ્લસ બીજો કર્તા, ક્રિયા કોમન આવવાની છે, ક્રિયાપદ, કર્મ, અધર વર્ડ। એક્ઝામ્પલ તરીકે વાક્ય જોઈએ। આઈ teach English in the school. He teaches English in the school. મિત્રો યાદ રાખજો કઈ બે વસ્તુ ફરે છે, બાકી તો બધી કોમન છે, બે કર્તા ફરે છે। હવે જ્યારે બે કર્તા અલગ અલગ પડતા હોય છે ત્યારે આઈધર વાક્યની શરૂઆતમાં આવે છે, પ્રથમ કર્તા આગળ, ઓર એ બીજા કર્તા આગળ આવે છે। હવે મારે વાક્ય લખવું છે, આનું વાક્ય બનાવવું છે। આઈધર ઓરનો ઉપયોગ કરીને તો કે આઈધર આઈ ઓર હી teach English in the school. ખ્યાલ આવે છે મિત્રો? ટીચ કોમન છે, ઇંગ્લિશ કોમન છે, ઇન ધ સ્કૂલ બંનેમાં સેમ છે, બંનેમાં સેમ વસ્તુ છે અને કોમન લઈ લેવાની છે। અલગ પડે છે એના પહેલા આગળ કર્તા હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય। પ્રથમ વિકલ્પ આગળ આઈધર, બીજા વિકલ્પ આગળ ઓર। તો મિત્ર મને બતાવશો કે આ વાક્યમાં ભૂલ ક્યાં છે? આપણે અહીંયા ઉપર જોયું હતું, જો બે કર્તા અલગ પડે તો ક્રિયાપદ બીજા કર્તાને અનુરૂપ લખાય છે। તો આ આપણો થયો પ્રથમ કર્તા, આ થયો બીજો કર્તા। અહીંયા ભૂલ એ છે કે બીજો કર્તા ત્રીજો પુરુષ એક વચન છે તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગવું જોઈએ, જે આપણે લગાડ્યું નથી। જાણી જોઈને મિત્રો તમને ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો તમે ટીચીસ નહીં લગાવો તો વાક્ય ખોટું પડશે। એડિટિંગની અંદર આ ટાઈપનું વાક્ય આવી શકે છે। નેક્સ્ટ, આવી રીતે બે ક્રિયાપદ પણ અલગ પડતા હોય છે। હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમે
કાં રિક્ષા દ્વારા જઈ શકો છો અથવા તો બસ દ્વારા જઈ શકો. બેમાંથી એક વિકલ્પ છે. કોઈ એક વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો અહીંયા કરતા તો કોમન થયો, જવાવાળા તમે શું? યુ કેન ગો આઈધર બાય રિક્ષા ઓર બાય બસ. એટલે કે તમે કાં તો બસ દ્વારા જઈ શકો છો અથવા તો રિક્ષા દ્વારા જઈ શકો છો. ખ્યાલ આવે છે મિત્રો? બીજું એક વાક્ય જોઈએ. આપણે એમ કહીએ કે ભાઈ આપણે ટિકિટ મૂવી જોવા જવું છે, તો ટિકિટ બારી ઉપર જઈને પણ ખરીદી શકીએ છીએ અથવા તો મોબાઈલ દ્વારા પણ હવે તો ખરીદી શકીએ છીએ, ઓનલાઈન જેને આપણે કહીએ છીએ. બેમાંથી એક વિકલ્પ છે, તમારે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે, બંને પસંદ નથી કરવાના તમે. તો પહેલા વિકલ્પ આગળ આઈધર, બીજા વિકલ્પ આગળ ઓર. વી કેન બાય, વી કેન બાય ટિકિટ્સ at either at booking window or online. બેમાંથી એક દ્વારા આપણે કરી શકીએ છીએ. આગળ મિત્રો, બે વાક્યને આઈધર ઓરથી જોડતી વખતે બીજા વાક્યમાં આવતા હવે આ શબ્દો ધ્યાન રાખજો. આપણે આ પેટર્ન પૂછાતી નથી. જે આ પેટર્ન આપણે જોઈ, આપણે તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્ડિંગ અને આઈડેન્ટિફાય પૂછાય છે. ટોપિક એકનો એક છે મિત્રો, પણ ક્યારેક કઈ પેટર્નથી પૂછાય નક્કી નથી હોતું. જેમ આપણે વેજીટેબલ જોઈ, અત્યારે સિઝનમાં આપણે ભીંડાઓ જોઈ, કોઈ ભીંડાને આખો રાખી સબ્જી બનાવે, શાક બનાવે છે, કોઈ કાપીને બનાવે છે, કોઈ ગોળ ટુકડા કરીને બનાવે છે. ભીંડો તો એકનો એક છે. એમ ટોપિક એકનો એક છે, કઈ પેટર્નથી કઈ મેથડથી પૂછાય નક્કી નથી. જો આપેલા બે સેપરેટ વાક્ય હોય અને એમાં તમારે આઈધર ઓર જોડવું હોય તો અમુક શબ્દોને યાદ રાખજો કે આઈધર ઓર જોડતી વખતે જો શબ્દો વપરાયા હોય તો એને દૂર કરવા પડે છે. તો એવા કયા કયા શબ્દો છે વાક્યમાં ઓલ્ટરનેટિવલી આવે? બીજા વાક્યની અંદર જો આવો કોઈ શબ્દ આપ્યો ઓલ્ટરનેટિવલી, ઓલ્સો, ઓર, ઇફ નોટ, અધર ઓપ્શન, ઓલ્ટરનેટિવ ઓર એલ્સ, અધરવાઇઝ, આવા શબ્દો જો વપરાયા હોય તો આઈધર ઓરથી જોડતી વખતે તે શબ્દો દૂર થાય છે અને જે બે વિકલ્પ છે એમાંના એક વિકલ્પ આગળ આઈધર, બીજા વિકલ્પની આગળ ઓર વપરાય છે. તો મિત્રો આવું આપણે એકાદું વાક્ય જોઈએ. લેટ્સ પ્લે કેરમ. બીજું વાક્ય ઓલ્ટરનેટિવલી, અથવા તો કે એના બદલે એના વિકલ્પ સ્વરૂપે લેટ્સ પ્લે ચેસ. તો હમણાં મેં તમને એમ કીધું ઓલ્ટરનેટિવ છે, ઓલ્ટરનેટિવલી છે, ઓલ્સો છે, ઓર છે, ઇફ નોટ છે, અનધર ઓપ્શન છે, ઓર એલ્સ છે, અધરવાઇઝ છે, આવા શબ્દ દૂર કરવા. તો અહીંયા ઓલ્ટરનેટિવલી શબ્દો મિત્રો દૂર થશે. હવે વાક્યને જોડવાનું છે. આપણે આગળ વાક્ય જોયું હતું એ મુજબ લેટ્સ પ્લે સેમ છે. તો આને સેમ રાખો. લેટ્સ પ્લે આઈધર કેરમ ઓર ચેસ. આ રીતે વાક્ય જોઈન્ટ થશે. બીજું વાક્ય આપણે જોઈ, માય ડેડી વિલ એટેન્ડ ધ ફંક્શન.
My daddy will attend the function or else. My mom will attend the function. હવે આ વાક્યને આપણે આઈધર ઓરથી જોડવાનું છે. અહીંયા આપણો કરતા અલગ વડે છે. જો ડેડી અને મોમ, બાકીનું બધું સેમ છે, એને કોમન લેવાનું છે. પણ જે વધારાના શબ્દ બીજા વાક્યમાં વપરાયા હોય, ઓલ્ટરનેટિવલી છે, ઓર એલ્સ છે, ઓર છે, ઓલ્સો છે, અધરવાઇઝ છે, અનધર ઓપ્શન છે, આ શબ્દ દૂર થાય છે. તો કરતા અલગ પડે ત્યારે વાક્યની શરૂઆતમાં આઈધર માય ડેડી or my mom will attend the function. ખ્યાલ આવે છે? સેમ ટાઈપ મિત્રો યાદ રાખજો કે આઈધર ઓર એ હકાર અર્થ દર્શાવે છે અને જે નાઈધર છે એ નકાર અર્થ દર્શાવે છે. તો હવે પછી આપણે નાઈધર નોર વિશે જોઈએ. એમાં પણ આ જ વસ્તુ લાગુ પડશે. આપેલ કોઈ બે કર્તા, કર્મ, ક્રિયાપદ, ગુણ, વસ્તુ વગેરેનો વિકલ્પ દર્શાવતી વખતે જેનો વિકલ્પ દર્શાવવો હોય તેની આગળ આઈધર અને બીજા વિકલ્પ આગળ ઓર મૂકીશી. એ જ રીતે પહેલા વિકલ્પ આગળ નાઈધર, બીજા વિકલ્પ આગળ નોર. હા મિત્રો, એ યાદ રાખજો કે જો આપેલા બે વાક્યની અંદર આપણે ઉપયોગ કરવા જાય, વાક્ય નકાર હોય, નોટ વપરાયું હોય, તો નાઈધર નોર્સ એ નકાર અર્થ દર્શાવે છે. નકાર અર્થ દર્શાવે છે એટલે નોટનો ઉપયોગ થતો નથી. ખ્યાલ આવ્યો મિત્રો? ઓલ્ટરનેટિવ ચોઇસ કે કો રિલેટિવ આવે તો આઈધર ઓરનો ઉપયોગ આ રીતે થાય છે. મિત્રો થેન્ક યુ, આભાર.